નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આવનાર ઈદના તહેવારને લઈને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। આ શાંતિ સમિતિની મીટિંગમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજ જાડેજા તેમજ વાઘોડિયા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો નગરજનોએ હાજરી આપી હતી તેમજ વેપારી વર્ગે હાજરી આપી હતી। આ મીટિંગનો હેતુ એ હતો કે ઈદના તહેવારના પર્વની ઉજવણી શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય અને શાંતિ સુલેહનો ભંગ ના થાય, કોઈની લાગણી ન દુભાય અને એકતા જળવાઈ રહે તે હેતુથી તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। इस्लाम धर्म में कुर्बानीનો ટાઈમ તો હોય જ આમ બકરીદ પર, પણ કોઈનું દિલ ના દુભાય એ રીતે એનો વ્યવહાર કરી અને એને શાંતિ સમિતિથી લપેટી લેવાનું શાંતિથી, બસ એ જ ને। બધા હળી મળી રહેવાનું, બીજું તો શું આવે। ભાઈ કોઈ બીજો કજ્જો ફિસા જેવું છે નહીં, એવું થાય એવું નથી, બિલકુલ બરાબર બધું કમ્પ્લીટ છે। લઈને આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, શું કહેશો? ઈદને અનુલક્ષીને જે મુસ્લિમ સમાજના જે કંઈ તહેવારો આવે ત્યારે આ શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવે જ છે દર વખતે, અને સુલે શાંતિના જોખમાં એ રીતે ચાલે છે, તહેવાર ઉજવવામાં આવે છે। કોઈ મજહબ